અમદાવાદ પર છેલ્લા 12 થી 16 કલાકથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે અને હવે જે થવાનું છે એ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ રીલ જે છે એ ખાસ અમદાવાદીઓની સુરક્ષા અને સલામતી માટે છે, કેમ કે હવામાન વિભાગે અમદાવાદ પર રેડ એલર્ટ તો આપ્યું જ છે। આગામી 24 કલાક સુધી અમદાવાદમાં આભ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ બની શકે છે। પણ હું તમને જે દેખાડવા માંગુ છું, વિંડીની અંદર જે સ્થિતિ દેખાઈ રહી છે, વિંડીની અંદર જે સ્થિતિ બની રહી છે, જે સિસ્ટમ અમદાવાદની આસપાસ છે મધ્ય ગુજરાતમાં, એમાં અમદાવાદ અને ગાંધીનગર પણ આવી જાય છે। આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની માત્રા 23મી જુલાઈની આખી રાત અને 24મી જુલાઈએ છેક મોડી રાત સુધી આ જ પ્રમાણે વરસાદ પડે એ પ્રકારના સંકેતો વિંડીમાં દેખાઈ રહ્યા છે। તમે ધ્યાનથી જુઓ કે ગુરુવારે તો આખો દિવસ વરસાદ પડ્યો। ગુરુવારે વહેલી સવારે મળસ્કેથી શરૂ થયેલો વરસાદ સવારના 9-10 વાગે ગતિ પકડી, એ પછી લગાતાર અવિરત અનરાધાર ચાલુ છે। અમદાવાદના તમામ નાગરિકોને અપીલ છે, આમ તો રાજ્ય સરકાર દ્વારા, સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર દ્વારા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અને અલગ અલગ ઓથોરિટી દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ રસ્તા ઉપર પાણી ભરાયેલું હોય ત્યારે નીકળી જવાની અને જોખમ ખેડવાની કોશિશ ન કરતા। ઘણા બધા હાઈવે અમદાવાદથી બહાર જતા અત્યારે એવી સ્થિતિમાં છે કે ત્યાંથી વાહન પસાર થઈ જ ન શકે। આ સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ છે। મોટાભાગના વિસ્તારોમાં એટલું બધું પાણી છે કે ત્યાંથી દ્વિચક્રીય વાહનો નીકળી શકે એમ નથી। એવામાં જ્યાં પાણી ભરાયેલું છે, આપણને ખબર નથી કે ક્યાં ભૂવા પડી ગયા હશે, ક્યાં ભૂવા પડશે આગામી સમયમાં 24 કલાકમાં। જે રીતે વિંડીમાં જે માત્રા દેખાડી રહી છે, શુક્રવારે મોડી રાત સુધી પણ અનરાધાર વરસાદ વરસે તેવી શક્યતા દેખાઈ રહી છે, ત્યારે સૌએ સાવચેત રહેવું જરૂરી છે। અફવામાં ન આવશો, કન્ફર્મ કર્યા વગર કોઈ પણ વસ્તુ ફોરવર્ડ ન કરશો। ખાસ અપીલ એ છે કે અત્યારે જરૂરી ના હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળો। આ જે અપીલ છે એ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે। ન્યૂઝરૂમ પણ પોતાના તમામ દર્શકોને અપીલ કરે છે કે હાલમાં પરિસ્થિતિ જોતા 24 કલાક એલર્ટ રહેવાનો સમય છે, 24 કલાક સચેત સાવચેત રહેવાનો સમય છે અને 24 કલાક ઘરમાં જ રહેવાનો સમય છે। કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલું હોય ત્યાંથી પસાર થવાની કોશિશ ન કરશો, કેમ કે પાણી ભરાયેલું છે, ક્યાં ભૂવા